મિત્રો નમસ્કાર. હું ડૉક્ટર મહેશભાઈ તળાવી આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, આયુર્વેદની અંદર ઔષધિઓ ખૂબ જ અપાર છે. એક સમય એવો હતો કે જ્યારે આ જગત ઉપર આયુર્વેદ સિવાય બીજું કશું જ નહોતું. એટલે જ આચાર્યો કહે છે કે તમામ પેથીની જનની એ માત્ર ને માત્ર આયુર્વેદ છે. અને આયુર્વેદની અંદર એટલા બધા સુંદર અને શ્રેષ્ઠ ઔષધો ભર્યા છે, તાકાતથી ભરપૂર ઔષધો છે. પરંતુ કઈ સમયનો પ્રભાવ, આધુનિક ચિકિત્સાનો પ્રભાવ એનાથી આયુર્વેદ છે એ થોડા ઘણા અંશે પાછું પડેલું છે. પરંતુ મિત્રો, અત્યારે આયુર્વેદની ખૂબ જરૂર છે. સમય જ એવો છે. તો વિશેષ વાત ન કરતા આપણે એક એવા ઔષધની વાત કરવી છે જે ઘણા બધા રોગની અંદર કામ કરે છે. માત્ર એટલું જ ઔષધ, અને એ નથી કાષ્ઠ ઔષધ, કે નથી કોઈ વનસ્પતિ ઔષધ, કે નથી કોઈ એવું દ્રવ્ય કે જે સીધે સીધું આપણે બનાવીશું, પરંતુ એ છે ભંગ ભસ્મ. ભંગને રાંગા કહેવામાં આવે છે, ટીન કહેવામાં આવે છે. એમાંથી જે ઓક્સાઇડ રૂપે બનાવવામાં આવે છે, એશ બનાવવામાં આવે છે, ભસ્મ બનાવવામાં આવે છે, એ વિધિપૂર્વક પૂરેપૂરી શુદ્ધ વિધિથી બનાવવી પડે છે. કારણ કે એ મેટલ છે, અને મેટલ એ સંપૂર્ણ રીતે શુદ્ધ હોવી, તો ઇન્જેક્શન કરતા પણ તાકાતથી એ વધારે કામ કરે છે. મિત્રો, એના વિશે બહુ સરસ યુક્તિ છે કે મંગમ ભક્ષ્ય તો નરમ નાસ્તિ ભવિષ્યપી સ્વપ્નેષુ સુપ્રક્ષય. એટલે સ્વપ્નની અંદર પણ ભંગ ભસ્મ સેવન કરનારને ક્યારેય પણ સ્વપ્ન દોષ થતો હોય છે. મિત્રો, કેટલી બધી તાકાત છે. બીજો છે સિંહો યદિ હસ્તી વનેતુ સર્વ પ્રાણી નામ, કે વનની અંદર સિંહ જે બધા જ પ્રાણીઓ અને વન્ય પ્રાણીઓનો નાશ કરે છે, એમ આ શરીરની અંદર થયેલા રોગો એ ભંગ ભસ્મથી સંપૂર્ણ રીતે નાશ કરે છે. મિત્રો, આચાર્યોએ કેટલું બધું સંશોધન કરી અને આપણને અપ્રતિમ દ્રવ્ય આપ્યું છે, ઔષધ આપ્યું છે. તો ચાલો એના ગુણ જોઈએ અને કેટલા રોગની અંદર કામ આપે છે એ પણ જોઈએ. તો ભંગ છે એ શીતલ છે. ભંગ તાકાતથી ભરપૂર છે. અને ભંગનો સર્વશ્રેષ્ઠ ગુણ એ છે કે આપણું જે મૂત્રવ સંસ્થાન છે એની અંદર સુપેરે કામ કરે છે. એટલા માટે આજે આજના યુગની અંદર પણ ભંગ ભસ્મ પ્રોસ્ટેટાઇટિસની અંદર સંપૂર્ણ રીતે કામ કરે છે. 18 પ્રકારના મેહની અંદર એ ખૂબ કામ કરે છે. તો આવા જે રોગ છે એને પણ ભંગ ભસ્મ નાથે છે. ભંગ ભસ્મની સાથે શિલાજીતનું મિશ્રણ, અભ્રક ભસ્મનું મિશ્રણ, એ તો માણસને પૂરેપૂરી તાકાતથી ભરપૂર બનાવી દે છે. ગમે તેવા રોગો તો આ ત્રણના કોમ્બિનેશનથી એ મટે છે, મટે છે, મટે છે. ભંગ ભસ્મ ખરેખર તો પ્રમેહની અંદર કામ આપે છે, શુક્રક્ષયની અંદર કામ આપે છે, સ્વપ્ન દોષની અંદર કામ આપે છે, અને વીર્યપાત જેને થતો હોય એને તો ખૂબ અનુકૂળ આપે છે. એમાં ઇમ્પોર્ટન્સી એટલે કે નપુંસકતા અને એજેક્યુલેશનની અંદર જે ખામી આવે છે, જેને આપણે નપુંસકતાજન્ય એક રોગ કહીએ છીએ, અને આ જે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન નામનો જે આખો રોગ છે એને તો સંપૂર્ણપણે નાથે છે. મિત્રોનો 90 દિવસનો કે 60 દિવસનો કોર્સ આવે છે. આનું પ્રમાણ માત્ર એ 250 મિલીગ્રામથી 500 મિલીગ્રામ જેટલું જ આપવામાં આવે છે. 500 મિલીગ્રામ તો નથી, પણ ભ્રષ્ટ પુરુષ વ્યક્તિને આપવું પડે છે.
પણ જે એડલ્ટ છે, જે વૃદ્ધો છે, એને 250 મિલીગ્રામ જેટલું પૂરતું છે. એ દૂધ સાથે લેવામાં આવે છે, સવાર સાંજ મધ સાથે પણ આપે છે. અને અશ્વગંધા જેવા દ્રવ્યો, શતાવરી, આ બધાની સાથે પણ એને આપવામાં આવે છે. મિત્રો, એટલી બંદોબસ્તનું કાર્ય એ સ્ત્રીઓના પ્રદરની અંદર પણ કામ આવે છે, જેને આપણે લ્યુકોરિયા કહીએ છીએ. લ્યુકોરિયાની તો અપ્રતિમ ઔષધિ છે. ઘણી બધી કંપનીઓ ભંગ ભસ્મ ની સાથે શિલાજીત મિશ્રણ કરી અને બજારની અંદર એ આપે છે. અમે પણ લખીએ છીએ ભંગ ભસ્મ અને શિલાજીતનું સંપૂર્ણ જે કોમ્બિનેશન છે એ અનેક રોગોની અંદર કામ લાગે છે. ખાસ તો પ્રોસ્ટેટ, યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન, મૂત્રાઘાત, દાહ, મૂત્રની અંદર થતો દાહ, સ્વપ્નની અંદર વીર્યસ્ત્રાવ કે પછી ઇમ્પોર્ટન્સી, આ બધા રોગોને એ સંપૂર્ણપણે નાખે છે. અને ગાયના દૂધની સાથે લેવાથી તો અપ્રતિમ કામ આપે છે. જેને તાકાતની જરૂર છે એને ભંગ ભસ્મ ગાયના દૂધ સાથે લેવું. જેને પિત્ત પ્રકૃતિ હોય એને ભંગ ભસ્મ સાકરની સાથે 250 મિલીગ્રામ જેટલું ભંગ ભસ્મ અને સાકર એ 500 ગ્રામ, 500 મિલીગ્રામથી માંડી અને 2 ગ્રામ સુધી મિશ્રણ કરી અને સવાર સાંજ ગાયના દૂધ સાથે લેવું. મિત્રો, ભંગ ભસ્મના અનેક ગુણ છે. ભંગ ભસ્મ છે ઊંઘ પણ વધારે લાવે છે. જ્યારે ઊંઘમાં ખામીઓ હોય એને ભંગ ભસ્મનું સેવન લાંબો સમય સુધી દૂધ સાથે કરવું. અને જેને બરોબર આમાશયની અંદર તકલીફ હોય, તકલીફ એ પ્રકારની હોય કે ભૂખ ન લાગતી હોય, પાચન ન થતું હોય, એને માટે ભંગ ભસ્મ અજમા સાથે આપવામાં આવે છે. અજમાનું ચૂર્ણ અડધી ચમચી અને ભંગ ભસ્મ 250 મિલીગ્રામ એ સવાર સાંજ આપવાથી ભૂખ બહુ સરસ લાગે છે, પાચન પણ થઈ જાય છે. મિત્રો, અનેક પ્રયોગો ભંગ ભસ્મના છે. ભંગ ભસ્મ એ માણસ જાત માટે સારામાં સારું ઔષધ રૂપી નજરાણું છે. તો આનો ઉપયોગ વૈદ્યને બતાવી અને પછી જ કરવો. ભંગ ભસ્મ એ સારામાં સારી કંપનીને લેવી અને શુદ્ધ કોઠો કરી અને લેવાથી અનેક પ્રકારના રોગો નાશ પામે છે. ઓમ શાંતિ. જય ધન્યવાદ.